સુરતમાં ગ્લોબલ બિઝનેસ સોશિયલ એટલે કે GBSની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે 2 દિવસીય મેગા બિઝનેસ સમિટ અને ફેશન વીકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન થશે, જ્યારે દેશભરના ઉદ્યોગ સાહસિકો, મેન્ટર્સ અને ફેશન ડિઝાઇનર્સ આ કાર્યક્રમના સાક્ષી બનશે। GBSના 1 વર્ષના સફળ સફરની ઉજવણી સાથે નવા બિઝનેસ અવસરો અને નેટવર્કિંગને પ્રોત્સાહન આપવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે। મેડ ઇન ઇન્ડિયા બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મ ગ્લોબલ બિઝનેસ સોશિયલ એટલે કે GBS પોતાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે સુરતમાં 2 દિવસીય મેગા બિઝનેસ સમિટ અને ફેશન વીકનું આયોજન કરી રહ્યું છે। કાર્યક્રમના આયોજનમાં ડોક્ટર મલય પારેખ, રાજસિંહ, અંકિત પાનવાલા સહિત સમગ્ર કમિટી દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી છે। 21 જૂને યોજાનારા કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ પણ ઉપસ્થિત રહી ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરશે। GBSના સ્થાપક પિંકેશ પટેલના જણાવ્યા મુજબ 27 જૂન 2025ના રોજ શરૂ થયેલા આ પ્લેટફોર્મ સાથે આજે 160થી વધુ સભ્યો જોડાયા। હાલમાં સુરત અને બારડોલીમાં 4 સક્રિય ગ્રુપ કાર્યરત છે। આગામી સમયમાં સમગ્ર દેશમાં નેટવર્ક વિસ્તારવાનો સંકલ્પ લેવામાં આવ્યો। કાર્યક્રમનું ઉદ્ઘાટન ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે થશે। ઉપરાંત જાણીતા મેન્ટર અને ઇન્વેસ્ટર બશેશભાઈ ગાલા, કોમ્યુનિકેશન કોચ દેવાંશ ગુપ્તા અને ચાણક્ય નીતિ વિષયની સ્પીકર માનસી ઠાકર પણ માર્ગદર્શન આપશે। કાર્યક્રમમાં ગાલા ડિનર, એવોર્ડ નાઇટ અને વિવિધ બિઝનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે GBS ફેશન વીક આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે। સુરતમાં પ્રથમ વખત લેકમે અને ટાઈમ્સ ફેશન વીકની તાજ પર ઉચ્ચ કક્ષાનો ફેશન શો યોજાશે, જેમાં 10 થીમ આધારિત સિક્વન્સ રજૂ કરવામાં આવશે। 6 મહિલા અને 4 પુરુષ ડિઝાઇનર્સ પોતાની વિશિષ્ટ ડિઝાઇન રજૂ કરશે, જ્યારે મુંબઈ, દિલ્હી અને જયપુર સહિતના શહેરોના જાણીતા ડિઝાઇનર્સ પણ ભાગ લેશે। GBSનો મુખ્ય ઉદ્દેશ્ય માઇક્રો, સ્મોલ અને ઉભરતા ઉદ્યોગ સાહસિકને એક એવું ભારતીય નેટવર્કિંગ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જેના માધ્યમથી તેઓ પરસ્પર વેપાર વધારી પોતાના વ્યવસાયને રાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ આપી શકે। GBS સંપૂર્ણપણે મેડ ઇન ઇન્ડિયા વિચારધારા પર આધારિત પ્લેટફોર્મ તરીકે દેશના ટિયર 2 અને ટિયર 3 શહેરોના વેપારી અને ઉદ્યોગ સાહસિકોને વિકસાવવાની નવી તક પૂરી પાડી રહ્યું છે। હેલો એવરીવન, મારું નામ છે પિંકેશ પટેલ। હું ફાઉન્ડર છું GBSનો। GBS એટલે ગ્લોબલ બિઝનેસ સોશિયલ, સુરતનું પહેલું નેટવર્ક કે જેણે સુરતથી સ્ટાર્ટ કરી અને ઇન્ડિયા લેવલનું વિઝન જોયું। અને મેઇન ઉદ્દેશ્ય એનો એક જ છે કે લોકો જોડાય અને લોકો એકબીજાને કનેક્ટ કરે અને બિઝનેસ કરે। અને આ કોના માટે છે, કોના થોટથી બનાવ્યું છે? તો આ છે માઇક્રો બિઝનેસ ઓનર। કેમ કે આજે ઇન્ડિયા લેવલે, વર્લ્ડ લેવલે ઘણા બધા નેટવર્કો બને છે, પણ એ બધા જ પ્રીમિયમ અને મોટા બને છે। પણ નાના નેટવર્કર માટે, જે માઇક્રો બિઝનેસ ઓનર છે, એ લોકો માટે કોઈ નેટવર્ક નથી। તો GBS એ નેટવર્ક છે કે જે બધાને કનેક્ટ થાય અને એવા લોકોને અપલિફ્ટ કરે। જે નાનો છે માણસ, જે નાનો દુકાનદાર, નાનો બિઝનેસમેન, એને મોટો બનાવો। મોટો તો મોટો થાય જ છે, પણ નાના માટે કોઈ પ્લેટફોર્મ ક્રિએટ જ નથી થતા। કેમ કે નાનાના માઇન્ડસેટ છે કે અમે ક્યાં જશું, અમને કોણ ઓળખશે, અમને કોણ પ્લેટફોર્મ આપશે? તો આ નેટવર્ક એના માટે છે કે જે લોકો અહીંયાથી નવી હાઇટ્સ પકડશે, મોટું નામ બનાવશે અને મોટા બિઝનેસ ઓનર બનશે। હું પણ એક નાના ફેમિલીથી, એક નાના પરિવારથી આવેલો વ્યક્તિ છું અને આજે નેટવર્કે મને નવી હાઇટ આપી, નેટવર્કે મને સુરતમાં એક નવી પહેચાન આપી। તો આ ઇન્ડિયાનું મેક ઇન ઇન્ડિયા, જે આપણા મોદી સાહેબનું લક્ષ્ય છે કે એવું કંઈક કરીએ કે જે ઇન્ડિયાનું નામ રોશન થાય, તો આ GBS એ સુરતનું, ગુજરાતનું, ઇન્ડિયાનું નેટવર્ક છે કે જે અહીંયાથી અમે આગળ લઈ જઈએ છીએ। થેન્ક યુ સો મચ। આજના કાર્યક્રમમાં મહેમાનમાં હર્ષભાઈ સંઘવી, આપણા ડેપ્યુટી CM સાહેબ, એ ઉપસ્થિત રહ્યા। મુંબઈથી બશેશભાઈ ગાલાજી આવ્યા છે, જે બિઝનેસ મેન્ટર, ઇન્વેસ્ટર છે। દિલ્હીથી દિવાસભાઈ ગુપ્તા, જે ઇન્ડિયાના નંબર 1 કોમ્યુનિકેશનના કોચ છે, કે કેવી રીતે બિઝનેસ ઓનરે વાત કરવી, શું કરવું, આગળ વધવું, એના કોચ છે। મુંબઈથી કાલે માનસી ઠાકરેજી આવે છે, જે ચાણક્ય નીતિ પર આખો સેશન છે એમનું। આપણા સુરતના નામી ચહેરાઓ આવી રહ્યા છે। આવતીકાલની ઇવેન્ટમાં અમારા CR પાટીલ સાહેબ આવે છે, કે જે આપણા નેટવર્કને, આપણા ઇન્ડિયાના, ગુજરાતના, સુરતના નેટવર્કને આગળ લઈ જવા માટે પ્રોત્સાહિત કરે છે અને સપોર્ટ કરે છે કે આપણે આગળ વધીએ। મિસ ઇન્ડિયા કોઈ? હા, આવતીકાલે, આજે સાંજે જે ઇવેન્ટ છે એમાં જે લેટેસ્ટ હમણાં ફેમિનાના મિસ ઇન્ડિયા બન્યા છે એ આપણી સાથે જોડાય છે। આપણી સાથે સાંજે ફેશન શો છે, બિઝનેસ કોન્ક્લેવની સાથે
અમે આખું એક ક્લબ કર્યું છે કે સુરતનું ટેક્સટાઇલ માર્કેટ, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે, કપડું છે, તો અમે સાથે ફેશન શો કરીએ છીએ, જેમાં મુંબઈથી, દિલ્હીથી, પુણેથી, જયપુરથી બધા ડિઝાઇનર આવે છે. ઇન્ડિયાની ટોપ મોસ્ટ મોડલ જે લોકો લેકમી ટાઈમ્સમાં જે લોકો વોક કરે છે, એ પહેલીવાર સુરતમાં એક પ્રાઇવેટ એમાં આવે છે કે જ્યાંથી આપણે ઇન્ડિયા લેવલે આ લઈ જઈએ ફેશન શોને અને આપણે એને જગ્યા આપીએ. થેન્ક યુ સો મચ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.